સતત 22 વર્ષથી સુરતનો જે સૌથી જૂનો અખાડો કહેવાય શ્રી સૂર્યપુર વીર વ્યાયામશાળા જે 25 તારીખ 7મો મહિનો 1931 થી કાર્યરત છે। जय श्री राम। मारू नाम हरीश पगारे छे। हूँ 2003 થી લઈને આજ દિન સુધી એટલે સતત 22 વર્ષથી સુરતનો જે સૌથી જૂનો અખાડો કહેવાય શ્રી સૂર્યપુર વીર વ્યાયામશાળા જે 25 તારીખ 7મો મહિનો 1931 થી કાર્યરત છે। જે દેશ આઝાદીના પણ 17 વર્ષ પહેલાથી અહીં કાર્યરત હોવાથી અહીં ઘણા બધા ક્રાંતિવીરો જે સમયે અંગ્રેજો સામે કેવી રીતે લડવું એની પણ તાલીમ તેઓ અહીં મેળવता था। अने रामायणनी अंदर जेओए हनुमानजीनुं पात्र भजवेलुं छे एवा दारासिंह पण अहीं आवीने कुस्ती रमीने अने घणी बधी प्रेक्टिसो अहींना जे ते समयना लोको हता एवोने करी गया छे। एना साक्षी मारा दादा हता। अने आजे हूँ सूरतनी अंदर अमारो परिवार छेल्ला 4 पेढ़ीथी અહીં વસવાટ કરે છે અને સૂર્યપુરમાં મારા દાદા પછી મારા પિતા પછી હું અને આવનારી પેઢીમાં મારા દીકરાઓ છે એ પણ અહીં કસરત કરવા આવશે ચોક્કસપણે। અને આજની પેઢીની અંદર જે રીતે ભાગદોડવાળી જીવન લોકો જીવી રહ્યા છે પૈસાની પાછળ, પૈસા કમાવો સારી વાત છે પણ પોતાના શરીર પ્રત્યે કોઈને પ્રેમ નથી। ને ઘણા લોકો કેવું હોય છે કે શરીર પર જરાક પણ ધ્યાન નથી આપતા। એટલે એવોને હું કહેવા માંગુ છું કે તમે पैसा कमाओ सारी बात है, पोताना शरीर प्रत्ये पण प्रेम राखो। 1 कलाक दिवस में 1 कलाक पोताना शरीर माटे आपो, कारण के तमारी पासे घणो पैसो हशे जे ते समय पण तमारो एक एज निकળી जशे ए पछी तमारी पासे ए पैसा यूज करवा माटे तमारो शरीर साथ नहीं आपशे। एटले मेहरबानी करीने पोताना शरीर माटे पण ध्यान आपो ए हूँ आजना युवाओने विनंती करूँ छूं। ने आ सूर्यपुर वीर व्यायामशाळा आजे लगभग देश आजादी पहला 17 वर्ष और आज 94 થી 95 वर्ष आ व्यायामशाळा थया छे। अने અહીંથી घणा बधा वीरो देश विदेशों में सूर्यपुरનું नाम रोशन कर्યું છે। અને સુરતની અંદર જેટલા પણ વ્યાયામશાળા છે મોટા ભાગે એમાં 90% જે કોચ હશે એ કોચ સૂર્યપુર વીર વ્યાયામશાળામાંથી નીકળેલા છે। અને તેઓ એક આધુનિક જીમમાં પણ ટ્રેનર તરીકે ફરજ બજાવતા હોય પણ છતાં પણ સૂર્યપુરની અંદર આવીને જ તેઓ કસરત કરે છે। एक खूब गर्वनी लागणी अनुभव छूं सूरत माटे। अमारू वीर व्यायामशाळा सूर्यपुर आ मैदरपुरा थोबा शेरीनी अंदर आवेलू छे जे जूनू सूरत कहेवाय छे, कोट विस्तार कहेवाय छे एवा स्टेशन थी खूब ज नजदीक छे। वॉकिंग डिस्टन्स पर आवे, हीरा बजारनी एक्जेक्ट बाजुमां आवे छे थोबा शेरी।